હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે લેન્સના સંયોજનો અને ઈ સંયોજનના રિલેટેડ થોડાક દાખલાઓ ગણ્યા. હવે આજે આપણે એના જ રિલેટેડ થોડાક ટર્મ્સના દાખલાઓ છે જેની અંદર થોડોક એક્સ્ટ્રા વિચારવા જેવું છે. તો એની અંદર જોઈએ આપણે તો કે ટેક્સ્ટ એક્સરસાઇઝનો 19મો દાખલો કે એક રૂમમાં દિવાલ પર રાખેલા નાના વિદ્યુત બલ્બનું મોટા બહિર્ગોળ લેન્સની મદદથી દિવાલની વિરુદ્ધ દિશામાં રહેલા 3 મીટર દૂરના પડદા પર મેળવવામાં આવે છે. તો આ લેન્સ માટેની મહત્તમ શક્ય જરૂરી કેન્દ્ર લંબાઈ કેટલી? એક સિમ્પલ કિસ્સો કહે છે ભાઈ કે એક દિવાલ છે જેની ઉપર બલ્બ લગાવેલો છે. માનો કે અહીંયા કોઈ આવી રીતે બલ્બ લગાવેલો છે. એની ઓપોઝિટ સાઈડ એની એક્ઝેક્ટ સામેની સાઈડની દિવાલ પર મારે પ્રતિબિંબ મેળવવું છે આ બલ્બનું, અને વચ્ચે હું ક્યાંક મૂકીશ બહિર્ગોળ લેન્સ. અને ખાસ સમજવા જેવું છે કે તમને એમ કીધું છે ફરીથી વાંચો કે મોટા બહિર્ગોળ લેન્સની મદદથી દિવાલની વિરુદ્ધ દિશામાં રહેલા 3 મીટર દૂરના પડદા પર મેળવવું છે પ્રતિબિંબ. મતલબ લેન્સથી અથવા તો એમ કહો કે બલ્બથી બીજી દિવાલ સુધીનું ડિસ્ટન્સ, આ ડિસ્ટન્સ છે ને ભાઈ 3 મીટર આપેલું છે. તમને ખાસ ધ્યાન રાખવાનું છે આ ડિસ્ટન્સ તમને 3 મીટર આપેલું છે. અહીંયા વચ્ચે લેન્સ રાખેલો છે અને લેન્સ વગર પ્રતિબિંબ આ બલ્બનું પ્રતિબિંબ છે મારા દિવાલના ઉપર એક સમય પોઈન્ટ પર જીરવું છે. તો આ જે લેન્સ છે બહિર્ગોળ લેન્સ છે એની શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ કેટલી થશે? તો સૌથી પહેલા તો સમજો કે હું કોઈ પણ ડિસ્ટન્સ વચ્ચે મૂકું છું તો ભાઈ તમને એટલી ખબર પડે કે આ અંતર છે એ વસ્તુ અંતર u થશે. આ ડિસ્ટન્સ બલ્બ અહીંયા છે, મારો ઓબ્જેક્ટ અહીંયા, વસ્તુ અહીંયા પડેલી છે, પ્રતિબિંબ અહીંયા મેળવવું છે. તો આ મારું વસ્તુ અંતર u થયું કહેવાશે. તો સ્વાભાવિક છે કે આ ડિસ્ટન્સ ને કેટલું કહેવાશે? પ્રતિબિંબ અંતર v કહેવાશે. કહેવાશે કે નહીં? તો આની ઉપર ધ્યાન આપી શકો કે u + v = 3 મીટર. તો છે કે નહીં? એવી જ રીતે હું આમ કહી શકું કે u v = 3 - u થાય. થાય કે નહીં? કેમ કે મારી પાસે f પણ નથી, u પણ નથી, v પણ નથી. તો એકાદા પદને તો એકાદા પદના ફોર્મમાં લેવું પડશે કે u ને અથવા તો v ને. તો જો જોઈએ કે મારી પાસે બહિર્ગોળ લેન્સ સમીકરણ છે કે લેન્સ સમીકરણ = 1/f = 1/v - 1/u થશે. તો હવે તમને આ રીતે ખબર છે કે 1/f તમને મળશે u - v / uv. તો f તમને મળે uv / u - v. પણ જો જોઈએ મારી પાસે v તો આ છે 3 - u. તો મૂકવાની અંદર તો f મને શું મળી જશે? u ના યુ નામ v ની જગ્યાએ હું મૂકું 3 - u upon u ના યુ નામ માઈનસ હું મૂકું 3 - u એટલે એવું થઈ જશે પ્લસ થઈ જશે. એટલે તમને આવું કંઈક મળશે સમીકરણ 3u - u² upon શું થઈ જશે? u - 3 plus u. તો તમને આ રીતે ખબર પડે. અહીંયા તમારે શું વધશે? 3 વધશે ભાઈ, બરોબર. તો તમારી પાસે કઈ આવું સમીકરણ આવ્યું 3f = 3u - u². હવે જુઓ જોઈએ આ સમીકરણને તમારે એકાદા દ્વિઘાત સમીકરણની અંદર ફેરવવું છે. કેમ કે દ્વિઘાત સમીકરણ થઈ જાય તો જુઓ u² છે તો આ સમીકરણને હું દ્વિઘાત સમીકરણમાં ફેરવવા માટે કંઈક આવી રીતે લખી શકું ભાઈ u² - 3u + 3f = 0. તો હવે આ જે મને દ્વિઘાત સમીકરણ મળ્યું છે તમે 10મા ધોરણની અંદર દ્વિઘાત સમીકરણોના ઉકેલ ભણ્યા હતા. તો જ્યારે માનો કે મારી પાસે કોઈ આવું સમીકરણ હોય ભાઈ કે ax² - by + c = 0 હોય તો આનું સમીકરણમાં તમે ડેલ્ટા મેળવતા હતા અથવા તો જેને હું d કહું તો d મેળવતા હતા. કેવી રીતે મેળવતા હતા? તો ડેલ્ટા b² - 4ac લખતા હતા.
થશે કે નહીં? તો જુઓ છો આ સમીકરણને આ સમીકરણની સાથે સરખાવો તો a શું આવશે? 8 આવશે. x² u², b શું આવશે? 3 આવશે. y તો u છે 3. c શું આવશે? 3f આવશે. તો હવે જો હું ડેલ્ટા ની કિંમત મેળવું, ડેલ્ટા b² - 4ac ની સાથે સરખાવું તો શું થશે? b² મતલબ શું છે? મારા 3 છે, 3 નો સ્ક્વેર 9 માઈનસ 4ac 4 નો 4 ac a બરાબર શું છે? 1 છે અને c બરાબર કેટલા છે? 3f છે ઇન્ટુ 3f. તો તમને તમારો ડેલ્ટા શું મળશે ભાઈ? 9 માઈનસ 12f મળે. તો હવે આની અંદર આપણને ખબર છે કે ભાઈ ડેલ્ટા મને 9 માઈનસ 12f મળે. પણ આ દ્વિઘાત બહુપદીની અંદર આપણને ખબર છે કે જ્યારે આપણે d મેળવતા હતા તો d ની શરત શું હતી કે ભાઈ d ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોવું જોઈએ, તો જ બહુપદીનું સાચું સ્વરૂપ છે એ તમે મેળવી શકતા હતા. તો હવે આ શરત હું અહીંયા પણ એપ્લાય કરું, મતલબ કે મારો 9 માઈનસ 12f e ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોવું જોઈએ, બરોબર છે? તો શું કરું? માઈનસ 12 ને ઓલી બાજુ જોવા દો તો આવી રીતે થશે 9 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 12f. તો 9/12 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ f થશે. તો હવે આ શું થઈ જશે? 3/4 થઈ જશે, મતલબ 3/4 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ f મેળવ્યું. મતલબ ભાઈ કે મારી f જે છે e 0.75 મીટર ની કરતા મોટી હોવી જોઈએ. તો જે છે એ મને પ્રતિબિંબ છે એ 3 મીટર જેટલા ડિસ્ટન્સ છે. મતલબ આ સિચ્યુએશન ની અંદર બલ્બનું સાચું અને શાર્પ પ્રતિબિંબ અહીંયા મને મળશે. ક્લિયર? એનાથી નેક્સ્ટ આગળ જઈએ તો કે એક વસ્તુથી 90 મીટર દૂર પડદો છે. બહિર્ગોળ લેન્સના 20 સેન્ટીમીટર અંતરે રહેલા બે જુદા જુદા સ્થાનથી વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ પડદા પર મળે છે. તો લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. હવે સમજો પહેલા અહીંયા કે એક વસ્તુને 90 મીટરથી દૂર પડદો છે. પહેલા તો એ સિચ્યુએશન તમે ડ્રો કરો છો તો માનો કે વસ્તુ જે છે, માનો કે અહીંયા કોઈ પહેલા તો પ્રિન્સિપલ અક્ષ લઈ લો ભાઈ કે આ મારી અક્ષ છે, અહીંયા જો કોઈ મારો ઓબ્જેક્ટ ઓ પડેલો છે એનાથી અહીંયા પડદો રાખેલો છે. આ ડિસ્ટન્સ જે છે, આ ડિસ્ટન્સ કુલ કેટલું છે? 90 સેન્ટીમીટર નું છે. આ ડિસ્ટન્સ 90 સેન્ટીમીટર. હવે એમાં બહિર્ગોળ લેન્સના 20 સેન્ટીમીટર અંતરે રહેલા બે જુદા જુદા સ્થાન માટે, જો બે લેન્સ નથી વાપરવાના, એકના એક લેન્સને બે જુદા જુદા સ્થાને મૂકવાનો છે. માનો કે એક વખત મેં અહીંયા મૂક્યો હોય તો બીજી વખત એના સ્થાનથી 20 સેન્ટીમીટરના ગેપે, ખાસ સમજો, મતલબ એનો જ લેન્સ મૂકું છું એટલે આવી રીતે ડ્રો કરું ભાઈ કે પહેલા મેં અહીંયા L1 પોઝિશન ઉપર મૂક્યું હતું, પછી અહીંયા L2 પોઝિશન ઉપર મૂક્યું. વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ પડદા ઉપર મળે છે. તો લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. હવે સમજો પહેલા તો કે શરૂઆતમાં મેં જ્યારે લેન્સને અહીંયા મૂક્યો ત્યારે ભાઈ વસ્તુ અંતર છે એ માનો કે કોઈ આ x જેટલું હતું. પહેલાની પોઝિશન અને અંતિમ પોઝિશન વચ્ચેનો ગેપ કેટલો છે? તો કે 20 સેન્ટીમીટર નો ગેપ છે. અને ફાઇનલ કેટલું છે? તમને રકમની અંદર આપી દીધેલું છે એની જેમ કે પડદા સુધીનું અંતર ત્યારે કેટલું હશે? જ્યારે પોઝિશન 2 ઉપર હશે ત્યારે પણ x જેટલું હશે. તો હવે એક વસ્તુ સમજો કે જો પેલા તમારે x ફાઇન્ડ કરવા હોય તો હું આવી રીતે કરી શકું ભાઈ કે x + 20 + x = 90 સેન્ટીમીટર થશે કે નહીં? x + 20 + x = 90 સેન્ટીમીટર. કેમ કે વસ્તુથી પડદા સુધીનું અંતર કેટલું આપી દીધેલું છે? 90 સેન્ટીમીટર દૂર આપી દીધેલું છે. તો તમને આરામથી મળી જાય. વિસ્તૃત બાજુ મૂકો એટલે 2x = 70. તો x તમને મળી જશે 35 સેન્ટીમીટર. તો હવે તમારે કેન્દ્ર લંબાઈ શોધવાની છે. તો જોવું જોઈએ એક વખત વસ્તુ માટેનું વસ્તુ અંતર તમને x મળી ગયું છે. મળી ગયું છે ને અહીંયા. તો તમારા માટે એક વખત u બરાબર જે છે એ 35 થાય. પણ u બરાબર 35 જે છે એ જો ક્યાં પડેલા છે? અહીંયા હું એની અક્ષ ઉદ્ગમ બિંદુ લઉં તો આ બાજુનું ડિસ્ટન્સ મતલબ
-35 તો v કેટલું જ્યારે અહીંયા મૂકું છું ત્યારે પડદા ઉપર જ પ્રતિબિંબ મળે છે મતલબ 90 35 જેટલું કરું ત્યારે થાય કે નહીં u કેટલું થાય જો આ આટલું તો u થઈ ગયું મારું વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર આટલું થયું કેવા છે તો પ્રતિબિંબ અંતર કેટલું મતલબ કેટલું થશે 90 x જેટલું મતલબ 90 35 જેટલું તો પ્રતિબિંબ અંતર મળશે મને 90 35 જેટલું તો હવે તો સિમ્પલ તમે લેસ ફોર્મ્યુલા એપ્લાય કરો 1/f = 1/v - 1/u તમને v પણ આપી દીધેલા છે u પણ આપી દીધેલા છે તમને એની કેન્દ્ર લંબાઈ મળી જાય ભાઈ આરામથી આ v છે તો પોઝિટિવ જ રહેવાના છે 90 - 35 કરશો એટલે ક્લિયર એનાથી નેક્સ્ટ જોઈએ 38મો દાખલો શું કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક સમતલ અરીસાથી થોડે ઊંચે એક સમબહિર્ગોળ લેન્સ એક કોઈ 5 ડિગ્રીના વાળો પ્રવાહીના સ્તરની સાથે સંપર્કમાં છે આ સિચ્યુએશન પર ધ્યાન દીધેલું છે નીચે એક સમતલ અરીસો મૂકેલો છે ભાઈ એની ઉપર પાણી છે અને એની ઉપર એક દ્વિબહિર્ગોળ મૂકેલો છે જેનો પરિમાણાંક 1.5 છે એક ટાંકણીને બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ પર એવી રીતે ફેરવવામાં આવે કે જેથી ટાંકણીનું ઉલટું પ્રતિબિંબ ટાંકણીના સ્થાને જ મળે સમજવા જેવી વસ્તુ છે વસ્તુનું પ્રતિબિંબ વસ્તુના સ્થાને જ ક્યારે મળે કે જ્યારે વસ્તુ ક્યારે ક્યાં પડી હોય 2f ઉપર પડી હોય ત્યારે મળે ને 2f ઉપર પડી છે તો 2f ઉપર મળશે 2f થી દૂર હશે તો f અને 2f ની વચ્ચે મળશે f અને 2f ની વચ્ચે હશે તો 2f થી દૂર મળશે પણ આ એક વસ્તુ ખાસ નોટ કરવા જેવી છે એવી રીતે કરવામાં આવે કે જેથી ટાંકણીનું ઉલટું પ્રતિબિંબ ટાંકણીના સ્થાને મળે ત્યારે ટાંકણીથી લેન્સનું અંતર મતલબ અહીંયાથી આ ડિસ્ટન્સ જે છે એ 45 સેન્ટીમીટર છે મતલબ એમ સમજીએ હોય કે આ 2f જે 45 આપેલું છે એ બીજું કાંઈ નથી શું છે 2f છે કોઈ શકાય નહીં હવે અરીસા અને લેન્સ વચ્ચેનું પ્રવાહી દૂર કરી ફરીથી પ્રયોગનું પુનરાવર્તન કરવામાં આવે મતલબ વચ્ચેથી આ લિક્વિડ કાઢી નાખવામાં આવે ફક્ત હું પડ્યો છે એક સમતલ અરીસો પડ્યો છે અને એની ઉપર ખાલી બહિર્ગોળ લેન્સ પડ્યો છે ત્યારે ટાંકણીનું સ્થાન છે એ કેટલું મળે છે 30 સેન્ટીમીટર મળે છે મતલબ આ ડિસ્ટન્સ એટલે 2f જ થયું કહેવાશે જો તો પ્રવાહીનો વક્રી ગુણાંક આ પ્રવાહીનો વક્રી ગુણાંક શોધવાનું છે તો પહેલા સિમ્પલી આ વસ્તુને તમે સમજો કે અહીંયા કેટલી વસ્તુ બને છે જો આ તો એક દ્વિબહિર્ગોળ છે આ જે છે એ છે ના તરીકે બનશે તમે જુઓ અહીંયા ધ્યાનથી તો આ એક સમતલ સપાટી છે પણ આ સપાટી છે એ કેવી છે કર્વ છે તો આ જે લિક્વિડ પ્રવાહી લેન્સ રચાણો એ પ્રવાહી લેન્સ કેવો રચાણો કરે છે જુઓ છો જેની એક સપાટી સમતલમાં સાથે છે અને એક સપાટી બહિર્ગોળ સાથે છે યસ તો ઓબ્વિયસલી આ કેવા પ્રવાહી લેન્સ તરીકે બનશે તો કે સમતલ અંતર્ગોળ લેન્સ તરીકે બનશે બનશે ને એની એક સપાટી સમતલ છે અને બીજી સપાટી છે એની અંદર અંતર્ગોળ આર્ચર છે તો આ જે લેન્સ પ્રવાહી લેન્સ રચાણો ભાઈ એ પ્રવાહી લેન્સ કેવો હશે સમતલ અંતર્ગોળ પ્રવાહી લેન્સ રચાશે તો આ સમતલ પ્રવાહી અંતર્ગોળ લેન્સની મારે વક્રી ગુણાંક શોધવાનો છે ક્લિયર તો પહેલા તો એક વસ્તુ સમજો કે ભાઈ જ્યારે પ્રવાહી સાથે હવે એક સમસ્યા ચાલો પ્રવાહી પ્લસ લેન્સ ત્યારે મને 2f કેટલો મળે છે તો કે ભાઈ ત્યારે મને 2f મળે છે 45 સેન્ટીમીટર મળે છે પછી જ્યારે માત્ર લેન્સ રાખું છું ત્યારે મને ભાઈ 2f કેટલું મળે છે તો કે કેટલી મળે છે 30 મળે છે ચલો તો હવે તમે સમજો કે પહેલા પ્રવાહી વગરની સિચ્યુએશનની વાત કરું તો મારે પહેલા માત્ર બહિર્ગોળની જ વક્રતા ત્રિજ્યા શોધવી છે કેમ કે ભાઈ જો વક્રતા ત્રિજ્યા બંનેની કેવી હશે r કેવી હશે વક્રતા ત્રિજ્યા બંનેની સમાન હશે કે નહીં આની પહેલાથી આપણે વાત થઈ ગઈ કે કોઈ સપાટી બે સપાટી એકબીજાના સંપર્કમાં છે તો પ્રવાહીની કર્વ સરફેસ કેટલી બનશે કે જેટલી કર્વ સરફેસ વાળો એની ઉપર લેન્સ મૂક્યો છે એટલી જ એની કર્વ સરફેસ બનશે કે એનાથી વધારે ઊંડી એનાથી વધારે ઊંચાઈ તો બનશે નહીં તો એનો મતલબ એમ થાય કે આ બંનેની વક્રતા ત્રિજ્યા સમાન છે તો પહેલા તો હું આ લેન્સની વક્રતા ત્રિજ્યા શોધી નાખું કેમ કે મને આ લેન્સની કેન્દ્ર લંબાઈ મળી ગઈ જુઓ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી થાય કે માત્ર લેન્સ માટે 2f
છે એ મળશે નેગેટિવ મળશે તો તમને ખબર છે કે આ રીતનું સમીકરણ મળ્યું તો 1/f is equal to 2n - 1 upon r મળ્યું તો હવે મારે જો r ને સબજેક્ટ કરવો હોય તો r is equal to શું થઈ જાય 2f into n minus 1 ક્લિયર તો તમને f પણ ખબર છે n પણ ખબર છે n બરાબર કેટલા છે 1.5 છે અને f is equal to કેટલી થશે જુઓ જોઈએ f is equal to 2f ઉપર રચાય છે પ્રતિબિંબ એટલે f is equal to કેટલી લખશું આપણે 30 સેન્ટીમીટર તો જો આને હું f1 નામ આપી દઉં છું અમે સમબહિર્ભ માટેની f1 જ મેં કહી દઉં તો r is equal to તમને ખબર પડે 2 into 30 n minus 1 એટલે 1.5 minus 1 એટલે 0.5 0.5 એટલે 1/2 તો r is equal to તમને કેટલી મળી ગઈ 30 સેન્ટીમીટર મળ્યું છે જુઓ વક્રતા ત્રિજ્યા r મળી હવે તમે એક વસ્તુ સમજો અહીંયા વક્રતા ત્રિજ્યા r મળી ગઈ છે પણ જો મારે હવે દ્વિબહિર્બળની બદલે હવે મારે કોના માટેની વાત કરવાની છે પ્રવાહી જે લેન્સ બન્યો છે એ પ્રવાહી લેન્સ કયો છે સમતલ અંતરકોણ માટેની વાત કરું તો સમતલ અંતરકોણ માટે શું થતું હતું સમીકરણ ભાઈ આપણે મેળવ્યું હતું f2 જેને સમતલ અંતરકોણમાં f2 નામ આપી દઉં છું તો f2 આપણને કઈ નામ મળ્યું હતું r r/n - 1 મળ્યું હતું કે નહીં ભાઈ તો પણ આના માટે r તો મને મળી ગયું ચલો f મારે n શોધવાનો છે f2 મારી પાસે નથી તો f2 કઈ રીતે શોધીએ પછી તો કે f2 એટલે જુઓ જોઈએ અહીંયા એક બહિર્ગોળ લેન્સ અને એક પ્રવાહી લેન્સ બંને એકબીજાના સંપર્કમાં છે તો જ્યારે સંપર્કમાં હોય અને આવા સંયોજનથી કેન્દ્ર લંબાઈ કેટલી થશે 1/f is equal to 1/f1 plus 1/f2 થશે આમાંથી જુઓ f1 તો તમને આપી દીધેલી છે આ જે થઈ મારી f1 થઈ ભાઈ અને આ થઈ મારી કેટલી થઈ f2 થઈ તો f1 માં આપી દીધેલી છે સોરી સંયોજનની કેન્દ્ર લંબાઈ છે એટલે હું એનું નામ આપી દઉં f તો જુઓ જોઈએ સંયોજન સાથે મને 45f આપેલી છે એકલો માત્ર લેન્સ હતો ત્યારે f1 હતી તો f2 મળી જાય ભાઈ તો f2 is equal to અથવા તો તમે આ રીતે કરી શકો 1/f2 is equal to 1/f minus 1/f1 બરોબર કે નહીં ભાઈ તો તમને f2 કઈ મળે જશે પણ ધ્યાન રાખો જુઓ f2 કેવી મળશે નહીં તમને નેગેટિવ મળશે પડશે કે નહીં કેમ કે f2 કોની કેન્દ્ર લંબાઈ કીધી આપણે પ્રવાહી લેન્સ ની કીધી અને પ્રવાહી લેન્સ કયો છે આપણી પાસે સમતલ અંતર્ગોળ લેન્સ છે ભાઈ તો સમતલ અંતર્ગોળ માટે કેન્દ્ર લંબાઈ કેવી હોવાની છે અહીંયા મળી ગઈ ઋણ બરાબર તો f2 મળી ગઈ છે હવે હું સીધી વાત કરી લઉં સમતલ અંતર્ગોળ માટેની તો સમતલ અંતર્ગોળ માટે આપણે આવું કરતા હતા કે f2 is equal to minus r upon n minus 1 આમાંથી મારે n ફાઇન્ડ કરવાનો છે તો n minus 1 is equal to minus r by f2 પણ હવે તમે જુઓ તમને f2 કેવી મળી છે નેગેટિવ જ મળી છે એટલે નેગેટિવ કેન્સલ આઉટ થઈ જશે એટલે n minus 1 is equal to r upon f2 તો જુઓ જોઈએ n is equal to તમને આ મળશે r upon f2 plus 1 r બરાબર તમને આ મળી જશે 30 સેન્ટીમીટર f2 બરાબર તમને અહીંયા મળી ગઈ છે તો તમને e દ્રવ્યનો વક્રી ગુણક n મળી જાય ભાઈ કે નહીં સિમ્પલ એનાથી નેક્સ્ટ SLP ના 25મા MCQ તરફ જઈએ કે જુદા જુદા સ્થાને રહેલ વસ્તુના વાસ્તવિક પ્રતિબિંબો બહિર્ગોળ લેન્સ વડે કોઈ એક પડદા ઉપર રચાય છે ખાસ મેન્શન કે વાસ્તવિક પ્રતિબિંબોની ચર્ચા કરીએ છીએ જો પ્રતિબિંબની ઊંચાઈ અનુક્રમે 8 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર હોય તો વસ્તુની ઊંચાઈ કેટલી થશે જુઓ એક વખત હું એમ સમજુ ને ખાલી સિમ્પલ એક વાત છે કે ભાઈ માનો કે આ કોઈ પ્રિન્સિપલ x છે એક વખત બહિર્ગોળ લેન્સ ને અહીંયા રાખેલો છે ત્યારે આમાંથી નીકળતો તો એમ કહો કે આ h હાઈટ ની વસ્તુ છે અહીંયા પડદો રાખી દો અહીંયા પડદો રાખી દો તો મને પ્રતિબિંબ છે કે અહીંયા મળે છે આને હું આ જે પ્રતિબિંબની ઊંચાઈ મળી એને હું hi1 કહી દઉં અને માનો કે બીજી વસ્તુ કે અહીંયા રાખું છું અને પછી ફરીથી પ્રતિબિંબની ચર્ચા કરું અને મને પ્રતિબિંબ મળે જે પ્રતિબિંબ
પ્રતિબિંબ મને મળશે કે અહીંયા મળે છે અને hi2 ગયું. તો આવા બે જુદા જુદા પ્રતિબિંબ મળતા હોય ત્યારે વસ્તુની ઊંચાઈ કેવી રીતે શોધીએ? હવે જો આના સૂત્રની ડેરિવેશન છે એ તમારે આની અંદર ક્યાંય પણ આવતી નથી ને આવા ખાલી બે ત્રણ MCQ છે, પણ ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે બે જુદા જુદા પ્રતિબિંબની ઊંચાઈ આપેલી હોય અને વસ્તુની ઊંચાઈ શોધવાની થાય તો કઈ રીતે શોધશું? તો જુઓ જોઈએ, આપણે એમ કરી શકીએ કે ભાઈ લેન્સના સંયોજનમાં મેગ્નિફિકેશન m તમે m1 m2 કહેતા હતા કે નહીં? તો m1 શું થશે? hi1 ho ગુણ્યા hi2 ho થશે કે નહીં? તો જુઓ જોઈએ, તો ફાઇનલ મેગ્નિફિકેશન શું થાય? hi1 hi2 ho સ્ક્વેર થશે. કેમ કે ho વસ્તુની ઊંચાઈ તો વસ્તુ જોડી જ રહેવાની છે, માત્ર એના પ્રતિબિંબની ઊંચાઈઓ ફરે છે એના જુદા જુદા સ્થાનના આધારે. તો ખાસ આ વસ્તુ યાદ રાખી લેવાની છે, કેમ કે એ વસ્તુ ડિરાઈવ કરવાની અત્યારે આપણી પાસે ટાઈમ છે ને અને એની બહુ ડઝન્ટ મેટર કે જ્યારે ભાઈ મેગ્નિફિકેશન m 1 થાય, મેગ્નિફિકેશન m 1 થાય ત્યારે સંયોજનની ઊંચાઈ માટે વાસ્તવિક, ટૂંકમાં તમે એટલું યાદ રાખી લો ને કે વાસ્તવિક પ્રતિબિંબ માટે આવા સંયોજનની મોટવણી છે એ 1 થવી જોઈએ. બરાબર? તો માનો કે અહીંયા મોટવણી 1 થાય છે તો તમારી પાસે સમીકરણ આવું આવ્યું ho2 hi1 hi2 થશે. તો ho2 માંથી ho મેળવી લો ખાલી, તો અહીંયા અંડર રૂટ લાગી જશે ભાઈ. ho hi1 કેટલું છે? 8. આ કેટલું છે? 2. 8 ને 16. તો ho 116. તો શું થશે? ho 4. તો મતલબ તમારી વસ્તુની હાઈટ 4 સેન્ટીમીટર ની હોય ત્યારે એના બે જુદા જુદા સ્થાને, એક સ્થાને 8 સેન્ટીમીટર નું પ્રતિબિંબ મળશે અને એક સ્થાને 2 સેન્ટીમીટર નું. એટલે તમે અહીંયા સમજી ગયા કે hi1 છે ઈ ક્યારે રચાશે? કે જ્યારે વસ્તુ 2f કરતા દૂર હશે ત્યારે. આ 2 સેન્ટીમીટર ક્યારે રચાશે? એનાથી આગળ PMT 1995 માં સીમાના જેવી વાત પૂછાઈ ગઈ કે એક લેન્સને એક પ્રકાશ પ્રાપ્તિ સ્થાન અને એક દિવાલની વચ્ચે મૂકેલ છે. બે જુદા જુદા સ્થાન માટે જો દિવાલ પર રચાતા પ્રતિબિંબનો વિસ્તાર a1 અને a2 હોય તો પ્રકાશ પ્રાપ્તિ સ્થાનનો વિસ્તાર જણાવો. તો પ્રકાશ પ્રાપ્તિ સ્થાનનો વિસ્તાર જણાવો એટલે શું કહેવા માંગે છે કે વસ્તુ જે જગ્યાએથી આવે છે ઈ વસ્તુનો એરિયા, મતલબ ઇનડાયરેક્ટલી તમને આવી રીતે પૂછે છે કે જુઓ બે જુદા જુદા સ્થાન માટે જો દિવાલ પર રચાતા પ્રતિબિંબનો વિસ્તાર a1 મતલબ એક વખત હાઈટ hi1 જેટલા એરિયામાં પ્રતિબિંબ કવર થતું હોય, પછી hi2 જેટલા એરિયામાં પ્રતિબિંબ કવર થતું હોય અને a2 નામ આપ્યું, તો પ્રકાશ પ્રાપ્તિ સ્થાનનો વિસ્તાર મતલબ તમારા ઓબ્જેક્ટનો એરિયા. તો સિમ્પલ આના જેવી જ સેમ વાત થાય. હવે તમારે ખાસ આ વસ્તુ યાદ જ રાખી લેવાની કે મેગ્નિફિકેશન m શું થશે? m1 m2. તો અહીંયા એ સેમ આ જ રીતે, પણ અહીંયા હું શું આવી રીતે નામ આપીશ? a1/h a1/a into a2/a. કેમ કે અહીંયા વાત આપણે શેના કરવી છે? એરિયાને અકોર્ડિંગ કે ભાઈ પહેલું પ્રતિબિંબ છે a1 જેટલો ક્ષેત્રફળ રોકે છે, બીજું પ્રતિબિંબ a2 જેટલું ક્ષેત્રફળ રોકે છે, તો વસ્તુનું ક્ષેત્રફળ કેટલું હશે એવું પૂછવા માંગે છે. તો મોટામાં આવી રીતે લખીએ કાઈ ભાઈ પ્રતિબિંબનું ક્ષેત્રફળ છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ. કેમ કે આપણે મોટામાં કોને કહીએ છીએ? પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. તો એવું કહીએ પ્રતિબિંબનું ક્ષેત્રફળ છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ. તો તમે સિમ્પલી અહીંયા પણ સેમ જ રીતે રિયલ પ્રતિબિંબ માટે m 1 થઈ જાય તો તમે શું કરશો? a2 a1 a2 થશે ભાઈ. તો a તમને શું મળી જશે? √a1 a2. તો આને તમે v અને u ના ફોર્મમાં થઈને જઈ શકો. એક ના માટે u તો v થશે, v માટે u થશે. પણ that doesn't matter, એવું કોઈ વસ્તુ કરવાની જરૂર છે નહીં. સિમ્પલી તમે આ રીતે સમજી શકો ભાઈ કે મેગ્નિફિકેશન 1 ક્યારે થશે? કે જ્યારે વસ્તુના બે જુદા જુદા સ્થાને પ્રતિબિંબ રિયલ મળતું હોય ત્યારે જ એપ્લાય કરી શકાશે, એની સિવાય એપ્લાય કરી શકાશે નહીં. ક્લિયર? તો એનાથી આગળ
કે એક પ્રકાશીય પદાર્થ 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા એક બહિર્ગોળ લેન્સથી 30 સેન્ટીમીટરના અંતરે રાખેલ છે. પહેલા તો આ વસ્તુને આપણે સમજી ડ્રો કરી લઈએ કે ભાઈ એક પ્રકાશીય પદાર્થ એટલે કોઈ એક ઓબ્જેક્ટ જે છે ઈ બહિર્ગોળ લેન્સ થી, માનો કે આ બહિર્ગોળ લેન્સ કે જેની કેન્દ્ર લંબાઈ તમને આપી દીધેલી છે f કેટલી કીધી છે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ ત્યાંથી કેટલા સેન્ટીમીટર 30 સેન્ટીમીટરના અંતરે બનેલું છે. લેન્સની બીજી બાજુ 10 સેન્ટીમીટરની વક્રતા ત્રિજ્યા ધરાવતો એક બહિર્ગોળ અરીસાને, ખાસ યાદ રાખો બહિર્ગોળ અરીસો કીધો છે, બીજો બહિર્ગોળ લેન્સ નથી. બહિર્ગોળ લેન્સ અરીસાને કેટલા અંતરે મૂકવું જોઈએ કે જેથી પદાર્થ અને તેનું પ્રતિબિંબ એક જ સ્થાને રચે. સમજો, માનો કે આનાથી આ બાજુ કોઈ એક બહિર્ગોળ અરીસો હું કોઈ સમથિંગ d ડિસ્ટન્સ એ મૂકી દઉં છું. માનો આને બહિર્ગોળ અરીસો મૂક્યો, આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે એ કોઈ ધારેલું d જેટલું છે. પણ શરત શું છે? જેથી પદાર્થ અને તેનું પ્રતિબિંબ એક જ સ્થાને રચાય. મતલબ પદાર્થ અને પ્રતિબિંબનું સ્થાન એક જ સ્થાને રચાય, મતલબ કે ભાઈ u v થવું જોઈએ. તો જ થાય ને કે પદાર્થના સ્થાને તો જ પ્રતિબિંબ રચાશે. જ્યારે u v થશે ત્યારે આને પહેલા આપણે ચર્ચા કરી ગયા. તો હવે શું થશે? આવું ક્યારે પોસિબલ છે? પહેલા તો એ વસ્તુ સમજો કે u v થશે જ્યારે પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર બંને સરખા થાય ત્યારે તમારે આ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું કહે છે. અને આની વક્રતા ત્રિજ્યા r તમને આપી દીધેલી છે. r બરાબર તમને આપેલી છે 10 સેન્ટીમીટર. તો હવે સમજવા જેવી વસ્તુ છે કે ભાઈ જો વસ્તુનું પ્રતિબિંબ પદાર્થના સ્થાને જ રચાય, મતલબ કેવી રીતે સમજો? માનો કે આમાંથી કોઈ એક પ્રકાશનું કિરણ બહાર નીકળ્યું હોય, વક્રીભવન પામી અને કે આવી રીતે અહીંયા ઇન્સિડન્સ થાય છે, તો જે માર્ગે આપાત થયું છે ઈ જ માર્ગે પાછું રિફ્લેક્ટ થાય તો વસ્તુનું પ્રતિબિંબ છે એના સ્થાને પાછું મળે, અહીંયા પાછું મળે. તો એના માટે તમે જો આને રેડિયસ ઓફ કર્વેચર આપી દીધેલી છે r છે, તો માનો કે એની રેડિયસ ઓફ કર્વેચર મતલબ સેન્ટર ઓફ કર્વેચર કંઈક અહીંયા મળતું હોય તો આ ડિસ્ટન્સ તમને આપી દીધેલું છે, કેટલું છે 10 લીધેલું છે. બરોબર? તો હવે જુઓ જો એ સિમ્પલ વસ્તુ તમે સમજો કે ભાઈ હું જો આ માટે લેન્સ નું સૂત્ર લખું તો 1/f = 1/v - 1/u થશે. હવે એક વસ્તુ તો સિમ્પલ ખબર છે કે ચલો વસ્તુ અંતર u તો તમને આપી દીધેલું છે, વસ્તુ ક્યાં પડેલી છે? બહિર્ગોળથી 30 સેન્ટીમીટર ના ડિસ્ટન્સ છે, મતલબ -30 સેન્ટીમીટર માઈનસ થશે, બહિર્ગોળ મળે છે અને આ બાજુ છે એટલા માટે ક્લિયર. પણ પ્રતિબિંબ અંતર v શું થશે? પ્રતિબિંબ અંતર v શું થશે? જો પ્રતિબિંબ ક્યાંથી કરવાનું છે? અહીંયાથી કરવાનું છે અને મારી ઇમેજ અહીંયા મળતી હશે એવો ભાસ થશે, ભલે રિફ્લેક્ટ થઈને અહીંયા મળે છે, પણ પ્રતિબિંબ છે એ અહીંયા પ્રતિબિંબ અંતર v મારો આ થશે. તો પ્રતિબિંબ અંતર v કેટલું થશે? d + 10 જેટલું થશે. થશે કે નહીં? d + 10 સેન્ટીમીટર જેટલું. કેમ કે d આની વચ્ચે કોઈ ડિસ્ટન્સ છે એ આપણને ખબર છે નહીં. અને f બરાબર તો આપી દીધેલી છે બહિર્ગોળ માટે કેટલી છે? 20 સેન્ટીમીટર બહિર્ગોળ મિલી છે એટલે પોઝિટિવ વાત થાય. તો મૂકો જોઈએ અહીંયા તો કે 1/20 = 1/d + 10 - 1/-30 થશે કે નહીં? તો આનો સાદુરૂપ આપો તો તમને d = મળી જશે 50 સેન્ટીમીટર. મતલબ કે આ બંને લેન્સ વચ્ચે જો 50 સેન્ટીમીટર જેટલું અંતર હશે તો વસ્તુનું સ્થાન છે ઈ જ જગ્યાએ પ્રતિબિંબનું સ્થાન મળશે. મતલબ ઈ જગ્યાએ પ્રતિબિંબ રચાશે એમ તો વિચારો. ક્લિયર? એનાથી આગળ જોવું જોઈએ કે એક પદાર્થને દીવાલ પર લગાવવામાં આવે છે. પદાર્થના સમાન કદનું પ્રતિબિંબ બહિર્ગોળ લેન્સની મદદથી સમાંતર દીવાલ પર મેળવવામાં આવે છે. બીજી દીવાલની સામે d અંતરે લેન્સ રાખેલો છે તો જરૂરી કેન્દ્ર લંબાઈ શોધો. સિમ્પલ છે, સમજો અહીંયા કે ખાસ તો તમને એવું કહે છે કે એક પદાર્થ પર દીવાલ મતલબ અહીંયા સમજો ને એક જ દીવાલ ઉપર કોઈ એક પદાર્થ લગાવેલો છે, માનો કે સમથિંગ આયત પદાર્થ છે અને એની સમાંતર દીવાલ મતલબ એની સામેની દીવાલ આની આ વસ્તુનું પ્રતિબિંબ સમાન કદનું મળે છે. મતલબ બંને વસ્તુ અને
બંને સમાન કદના છે તો અહીંયા વચ્ચે હું લેન્સ મૂકું છું. ચલો આ લેન્સના કારણે આ જે છે એ મારો ઓબ્જેક્ટ છે અને આ છે મારી ઇમેજ છે. તો બીજી દિવાલની સામે d અંતરે લેન્સ રાખેલ છે, મતલબ બીજી દિવાલ મતલબ આ દિવાલથી ઇમેજ વાળી દિવાલથી d જેટલા અંતરે રાખેલ છે લેન્સ. તો જરૂરી કેન્દ્ર લંબાઈ મતલબ સમાન કદનું પ્રતિબિંબ મેળવવા માટે જરૂરી કેન્દ્ર લંબાઈ શોધવાની કહે છે. વસ્તુ સમજો. હવે પ્રતિબિંબ અહીંયા રચાય છે લેન્સ થી આ બાજુ, મતલબ એમ થયું કે જો અહીંયા d જેટલા અંતરે લેન્સ રાખેલો છે અને અહીંયા પ્રતિબિંબ રચાતું હશે તો સમજો છે તો v d થયું કેવાય છે કે નહીં કહેવાય? કેમ કે પ્રતિબિંબ અંતર જેટલા જ અંતરે d છે, સંજ્ઞા કરી નીચે નામ આપી દીધેલું છે. તો હવે તમને એક વસ્તુ ખબર છે કે વસ્તુ જેવડું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ ક્યારે છે? યસ, લેન્સ માટે 2f ઉપર. તો એનો મતલબ એમ થાય કે અહીંયા સમાન કદનું પ્રતિબિંબ મેળવવું છે. તો સમાન કદનું પ્રતિબિંબ મેળવવું હોય તો v u થવો જોઈએ. તો v જો u થાય તો એનો મતલબ એમ કહી શકાય કે u પણ d, મતલબ આ ડિસ્ટન્સ છે એ પણ કેટલું થયું કહેવાય છે? d થઈ કહેવાય છે. બટ અહીંયા ધ્યાન રાખવાનું છે, જો હું અહીંયા લેન્સ વિકસ ફોર્મ્યુલા યુઝ કરું તો હું છે મારી પાસે 1/f 1/v 1/u. બટ ધ્યાન રહે કોણ પોઝિટિવ અને કોણ નેગેટિવ. u છે એ કેવા છે? નેગેટિવ છે. થશે કે નહીં? u નેગેટિવ d, મતલબ આ નેગેટિવ d થશે અને આ પોઝિટિવ d થશે. તો કે ભાઈ 1/f 1/v ની જગ્યાએ d મૂકી દો -1/d તો તમને મળી જાય f d/2. મતલબ કે તમારી કેન્દ્ર લંબાઈ જે લેન્સ રાખેલો છે એ લેન્સની કેન્દ્ર લંબાઈ આ સામેની દિવાલથી d અંતરે મૂકેલું છે એનાથી અડધા જેટલી હશે તો વસ્તુનું જેવડું જ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાશે, સમાન કદનું પ્રતિબિંબ રચાશે. તમે જેમ કે તો વિચાર ક્લિયર છે. એની પછી f1 કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ અરીસાને f2 કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સથી b અંતરે મૂકેલો છે. અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ અરીસાના સંયોજન પર આપાત થઈ અનંત અંતરે પાછા ફરે છે. તો અંતર d શોધો. હવે જુઓ અહીંયા તમને બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ પૂછે છે. f1 કેન્દ્ર લંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો અને f2 કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ ને d અંતરે મૂકેલા છે. અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો બહિર્ગોળ ઉપર આપાત થાય છે. એટલે પહેલા હું બહિર્ગોળ ડ્રો કરું કે માનો કે આ બહિર્ગોળ લેન્સ એનાથી કોઈ d જેટલા અંતરે અંતર્ગોળ, આ જો અંતર્ગોળ કીધો છે, એનાથી કોઈ d જેટલા ડિસ્ટન્સે અંતર્ગોળ અરીસો નાખેલો છે. હવે આ ડિસ્ટન્સ છે એ કેટલું છે? d છે, જે કેટલું છે એ ફાઇન્ડ કરવાનું છે. ક્લિયર? હવે સમજવા જેવી વાત છે કે અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ અરીસાના સંયોજન પર આપાત થઈ અને અનંત અંતરે પાછા જાય છે. હવે અનંત અંતરે પાછા જવા માટેની શરત શું છે એ વસ્તુ સમજો. માનો કે અહીંયાથી અનંત અંતરે પ્રકાશના કિરણો આવ્યા, અનંત અંતરેથી આવતા જે પ્રકાશના કિરણો એકબીજાને કેવા છે? સમાંતર છે. ચલો અનંત અંતરેથી પ્રકાશના કિરણો આવ્યા તો હવે આ કેન્દ્રિત ક્યાં જશે? હવે જો f1 કેન્દ્ર લંબાઈ ધરાવતો અંતર્ગોળ, મતલબ આની કેન્દ્ર લંબાઈ f1 કહીશું, આની કેન્દ્ર લંબાઈ f2 કહીશું. ખાસ નામ આપવાનું ખોટું થઈ જાય. પહેલા આ મૂક્યું છે તો આને પહેલું f1 કહી દઈએ એમ નહીં. તમને રકમમાં ચોક્કસ કરી છે કે f1 કેન્દ્ર લંબાઈ અંતર્ગોળ અરીસાની અને f2 કેન્દ્ર લંબાઈ બહિર્ગોળ લેન્સની છે. બરાબર? તો હવે જુઓ છે આ અનંત અંતરેથી આવતા છે ક્યાં કેન્દ્રિત થશે? યસ ઓબ્વિયસ ભાઈ, અનંત અંતરેથી આવતા છે ક્યાં કેન્દ્રિત થશે? f ઉપર કેન્દ્રિત થશે. મતલબ આ આટલું ડિસ્ટન્સ છે એ કેટલું થશે? f2 થશે, અથવા સોરી f ઉપર કેન્દ્રિત થશે. તો આ ડિસ્ટન્સ કેટલું થયું કહેવાય છે? f2 ડિસ્ટન્સ થયું કહેવાય છે. હવે આમાંથી આ પ્રકાશના કિરણો છે કે આવી રીતે અંતર્ગોળ અરીસા ઉપર આપાત થશે. ચલો આવી રીતે આપાત થાય. પણ ખાસ કહું છું ભાઈ, શરત શું છે કે સંયોજન પર આપાત થઈ અનંત અંતરે પાછા ફરવા જોઈએ. અનંત અંતરે પાછા મતલબ અહીંયાથી રિફ્લેક્ટ થવા જોઈએ. તો અહીંયાથી જો માનો કે રિફ્લેક્ટ થતા હોય તો આ ડિસ્ટન્સ કેટલું હોય? ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ત્યાંથી ઇની જ જગ્યાએ પાછા રિફ્રેક્ટ થતા હોય તો યસ આ ડિસ્ટન્સ કેટલું થશે? આના 2f જેટલું ડિસ્ટન્સ થશે, જેને આપણે અરીસામાં c કહેતા હતા, આની ભાષામાં c, પણ અહીંયા હું c 2f1 લઈ લઈશ.
સી ઉપર વસ્તુ છે એવું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે કે નહીં? તો કેમ કે અહીંયા અંતર્ગોળ છે ખાસ, એટલે અંતર્ગોળ છે એ વસ્તુ ખાસ મેન્શન કરજો. તો હવે d તમે આરામથી કહી શકો d f2 2f1 થાય કે નહીં? મતલબ આ અંતર d f2 2f જેટલું હશે ત્યારે પ્રતિબિંબના અનંત અંતરે જતા પ્રતિબિંબના કિરણો ઇના જ માર્ગે પાછા ફરી અને પાછા અનંત અંતરે જશે. પણ મેં કીધું એની જે મેઈન શરતો હું છે ખાસ યાદ રાખો કે સમાંતર પ્રકાશના કિરણો આવો ક્યાં કેન્દ્રિત થશે f1, મતલબ આટલું ડિસ્ટન્સ તો f1 ક્લિયર થઈ ગયું. તો અહીંયા જે આંતર પ્રકાશના કિરણો તમે આગળ અંતર્ગોળ સપાટી ઉપર તમે આપાત કરશો તો અંતર્ગોળ સપાટી ઉપરથી રિફ્લેક્ટ થઈને પાછા જવા જોઈએ. રિફ્લેક્ટ થઈને પાછા જાય તો આ ડિસ્ટન્સ કેટલું હોવું જોઈએ? c જેટલું હોય ત્યારે પોસિબલ બને. જો c કરતા ઓછા કે c કરતા વધુ અંતર માટે રિફ્લેક્ટ થઈને પાછા જશે નહીં, મતલબ એનો માર્ગ વિચલિત ન થવો જોઈએ. તો માર્ગ વિચલિત ન થવો જોઈએ તો અંતર્ગોળ માટે ઈને ઈ જ વસ્તુમાં પાછળ તમે લંબાવો અને ઈને કિરણોની ઈ જગ્યાએ કેન્દ્રિત કરો તો ઈની જગ્યાએ કેન્દ્રિત ક્યાં થાય છે? c ઉપર કેન્દ્રિત થાય છે પાછળ. આ ડિસ્ટન્સ કેટલું થઈ જશે? c થઈ જશે. તો તમારું ટોટલ ડિસ્ટન્સ b તમે કરી શકો f2 c અથવા તો f2 2f1. તો શું તમારો ઓપ્શન આવશે? 2f1 f2 થશે કે નહીં? સિમ્પલ. હવે જુઓ, અત્યારે આપણે લેન્સના સંયોજનની બધાની ખાસ ચર્ચાઓ કરી. ભાઈ આજના લેક્ચરની અંદર જેટલા એમસીક્યુ દાખલાઓ ગણ્યા છે એ એમસીક્યુ દાખલાની ખાસ તમે આકૃતિ બનાવતા જશો તો વધારે મજા આવશે અને એને વધારે સમજવું ઈઝી પડશે. આ જે છે લેવલ ઈ ઇનફ છે, પણ એમ ન કહેવાય કે મોર ધેન ઇનફ છે. બરોબર? હજી આનાથી પણ સારી સારી વસ્તુઓ પૂછી શકાય. એટલે ખાસ તમને ભાઈ વસ્તુના સ્થાન, પ્રતિબિંબના સ્થાન, ક્યારે કોણ ધન ક્યારે કોણ ઋણ, સંજ્ઞા પદ્ધતિ, બધી વસ્તુ ખૂબ સારી રીતે એપ્લાય કરતા આવડવી જોઈએ. બરોબર? અપ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આનાથી આગળ થોડાક છે એ વધારે વધશું અને થોડુંક હજી વધારે લેવલ આપણું સ્ટ્રોંગ કરશું.